રામ બાપુ. રામ રામ. આપનું નામ? જીતેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ. આપના પપ્પાનું નામ? યોગેન્દ્ર જીતેન્દ્રસિંહ યોગેન્દ્રસિંહ કુંવર કુંવર. કયું ગામ આપનું? સાંગાવાડા સાંગાવાડા, તાલુકો સંતરામપુર. જિલ્લો મહીસાગર. બરાબર બરાબર. હવે આપનો અભ્યાસ ક્યાં સુધીનો? બીએ પીટીસી. બીએ વિથ પીટીસી. હા, બરોબર. કેટલા ભાઈ તમે? બે ભાઈ. બે ભાઈ તમે. સરસ સરસ સરસ. તો પછી ટેટ ટાટની પરીક્ષા આપી નથી આપી? આપી હતી પણ એક વખત માર્ક 88 જેવા આવ્યા ને એવું જ વિચાર આહા. પછી ટ્રાય ના કર્યો ને ધંધામાં સંકળાઈ ગયા. પછી ટ્રાય ના કર્યો. હા, પશુપાલનમાં ને ખેતીમાં સંકળાઈ ગયા. હા, એટલે બાપ દાદાનો પરંપરાગત ધંધો સ્વીકારી લીધો. સ્વીકારી લીધો. તો અત્યારે કયો ધંધો કરો? પશુપાલનનો આપણે ડેરીનું દૂધ. ડેરી, પશુપાલન. હા, પશુપાલન. બરાબર. તો આપણે મિત્રો મારા મિત્રના સન છે અને અમારા ઉખરેલીવાળા બુધેશી બાપુ એમના જમાઈરાજ છે. તો એમની માંગ હતી કે અર્જુનભાઈ આવજો એમ. આજે વિચાર થઈ ગયો ચલો ભાઈ એમની મુલાકાત તો લઈએ. તો પીટીસી થયેલા છે, એમને ટેટ ટાટની પરીક્ષા બી આપી જોઈ, પરંતુ જોઈએ એટલી સફળતા ના મળી. તો એમને પરંપરાગત ધંધો બાપ દાદાનો સ્વીકારી લીધો અને પશુપાલન ક્ષેત્રે એવો આગળ વધી રહ્યા છે. તો આપણે એમના કયા કયા એમના તબેલામાં પશુઓ છે એની મુલાકાત લઈએ. આવો. હા, તો આ ગીર ગીર ગાય છે. આવજો પેલા રબારીભાઈ. હા. હા, આ ગીર ગાય છે. હા, ગીર ગાય. ગીર. બરાબર બરાબર. તો આની કિંમત આજની તારીખમાં કેટલી કહેવાય? અને 65-70 65 થી 70,000. આ ગાય અત્યારે કેટલા લીટર દૂધ આપે મિનિમમ? આપણે એમનું કેટલું દૂધ હમણાં? 9 લીટર 9 8-9 લીટર. 8 થી 9 લીટર દૂધ આપે એક ટાઈમ. એક ટાઈમ. બરોબર બરોબર. 8 થી 9 લીટર. આ પણ ગીર ગાય છે? ગીર ગાય. હા. મારે ખરી છે ને? ના કોઈ મારવાનું કશું. મારો બરાબર કશું જ કહી નહીં. આ બી ગીર ગાય. અને આ કઈ કહેવાય? આ સાહીવાલ. સાઈવાલ. હા. આની આની ઓલાદ કઈ નહીં? આ સાહીવાલ દૂધ મિલાય તો ડોઝ મુકાવેલો. વાઈન. બરોબર. અને આ એ પાડો છે. આ પાડો. આ મુરાનો. મુરા મુરા મુરા. મુરા પાડો. મારે મારા તો કશું નથી. મારા પાસે કશું જ નહીં. બિલકુલ. તો હા, બિલકુલ ઠંડો પાડો સાહેબ. મારા પાસે કશું જ નહીં. ઘરનો ઉછેર. ઘરનો ઉછરેલો. પેલી વાતરી એટલી મોટી ગાય છે. આ વાસળી પેલી મોટી. મોટી. બરોબર. આ પછી આ બધી બચ્ચા, આ બધી બેસો વહી એના બધા બચ્ચા. આ બચ્ચા છે. આ બધી લાઈન બેસો હોય એના બધા બચ્ચા. બરોબર બરોબર. આ પણ એ બચ્ચા છે. હા. પાડી છે. આ પાડી છે. આ પણ પાડી. હા. આ બધી પાડી. પાડી. પેલી વાતરી એટલી મોટી ગાય છે. એ ઊભી થઈ ને હા હા. એવી. આ બીજી એ એ વાતરી જાગીરની. આ બીજી વાસળી. આવી આ. હા. આ બીજી વાસળી. હા. બરોબર. બહુ આમ એ છે કોમળ છે. આ પાડી વાળી. સરસ. પેલી બધી બેસો. પેલી બસો એ બાજુ. હા. હવે તો બહુ મોટો બનાવ્યો છે જબરો. હા. 100/150 નું હે. કેટલો? 100/150. 100/150. બરોબર. બે રૂમની સ્ટાફ માટે. ઓહા. આગળ જાગવાવાળી ઓફિસ. આગળ તમારી ઓફિસ. નીચે ઘાસ ભરવા માટેની 80 ફૂટનો શેડ બનાવી. શેડ બનાવેલો. નીચે જૂનો તપેલો હતો. હા હમણાં હાથમાં પેલા વાયરો લાઈનથી 100 વાળા એમ ભર્યા કરે. હા હા. પેલા વાળી હા. તે પડેલા છે રસ્તામાં. આ કઈ બસો કહેવાય? આ બધી મૂળા બની ક્રોસ. બની મૂળા ક્રોસ. હા. ક્રોસ એટલે કઈ રીતે મતલબ? એટલે દેશી ભાષામાં. આપણે બની હોય, હા મૂળા હોય અને એને બનીનું દૂધ વેરાવો. હા હા હા. એટલે થોડી ઘણી બે મળતી જાતી આવે. વાહ હા. મૂળા ના આવે, થોડા બની ના આવે. હા હા. બરાબર છે. બની અને મૂરા હા. બંનેનું સંક્રમણ થયેલું બિયારણ નવી ઓલાદ. હા
હા હા બંને અને મુરાનો ક્રોસ બરોબર. એમાં દૂધમાં તે ખરો કે કોઈ દૂધમાં લગભગ 100 લીટર, બધી 100 લીટર ઉપર હે ને આપણે? હમ 100 લીટર ઉપર દૂધ આપે એક ટાઈમ. 6 લીટર ઉપર? હા, દિવસનું 12 લીટર દૂધ પૂરું હોય છે. હા 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 એક ભેંસ આ બાજુ એક ભેંસ 12 લીટર દૂધ દિવસનું આપે. 12 થી 13 લીટર દૂધ આપે દિવસનું. બરોબર. આ છે બધી તે બધું છે. ટોટલી બેસો કેટલી આજે તારીખે બેસો 12 બેસો 20 પાડીઓ. 20 પાડીઓ હા. 4 ગાયો. 4 ગાયો અને 8-9 બચ્ચા કરવાના. 8-9 બચ્ચા. હા. બરોબર. હવે એમને પાણી માટે નથી સગવડ. પાણી માટે ડાયરેક્ટ વાલ સિસ્ટમ. આ બાજુ આવો તો. કુંડીમાંથી ડાયરેક્ટ વાલ સિસ્ટમ. આ પાણી માટેનું છે ડાયરેક્ટ. ડાયરેક્ટ જેવું ખેંચે હા એટલે પેલો વાલ અંદર એ થાય. હા. કુંડીમાંથી ઓટોમેટિક આયા કરે. જેટલું પીવું હોય. જેટલું પીવું એટલું આપણે ચાલુ કરવાની ચાલુ એવું નહીં. કરવાનું અહીંયા આ રીતે પીવે હા. એટલે આપોઆપ પાણી આવી જાય ખેંચાય. એવું. હા. એવી એ સગવડ વાળ આવે ને હા બતાવો. બોલ બતાવો. બરાબર. ખોલ દે આખું ખોલ દે હા હા એ તો કરી દઈએ. આ વાલ સિસ્ટમ. આ આ વાલ. વાલ જ્યાં પાણી જેવું ઓછું થાય હા. એટલે આ વાલ નીચે જાય આમ. એટલે આ હા. પાણી પડે આમ. આ નીચે જાય એમ. હા, એટલે પાણી પડે. પેલું ખેંચે એટલે નીચે જાય એટલે આ પાણી પાણી જેટલું ઓછું થાય હા એટલું પાણી આવી જાય. પાછું આવી જાય. વાલ એટલો વાલ પાછો વળી જાય એટલે લેવલ થઈ જાય. હા હા હા. આ તો ખરી સિસ્ટમ છે જોરદાર. હા. આધુનિક સિસ્ટમ ક્યાં તો આધુનિક. કોની પછી આપોઆપ પાણી આવે પાણી આવે. હમ જેટલું ભેંસ પાણી પીએ આ પછી બધી વરસ હોય એટલે વરસ થઈ જાય. એમ એવું જ છે. એ બી વાત સિસ્ટમ જ છે. આ બધી બચ્ચાનો વાળો. આ બચ્ચાઓનો વાળો. ગીર ગાયને વાછડીએ એટલે બધી પાડીઓ જ છે. આ બધી પાણીઓ છે. જે ભેંસ હોય વરસ થઈ ગયું. હા હા હા. વરસ થયા એટલે પછી વરસ પછી જે પાણી દૂધ છોડે એ કાંઈ લાવી જાય. એવો. હા. આ બધી ખુલ્લી જાય. આ ખુલ્લી હા. છૂટી. હા હા. એક વર્ષથી થાય એટલે છોડી દેવાની. હા. એક વર્ષથી થાય એટલે આવજો આ બાજુ આવતા રહેજો. હા અંદર અંદર સવાલ છે નથી બધા મિત્રો બતાવીએ આપણે. હમ આ કોઈ મારતી નથી. ના મારવા કોઈ કોઈને મારે છે કોઈ જાનવર નહીં મારે. કોઈ જ નહીં મારે. કોઈ જ. આ તો આવું કહેવાય. આ માટે મારવા દોડે ગામમાં મને મારવા દોડે હે બહુ સરસ કહેવાય તો. બીજી બાજુ ગાભણ થઈ ગઈ. હા હા બીજી હવે તૈયાર થાય. બીજી બતાવી આપતા. પછી પાછા પેલા પેલી નાના બચ્ચા હોય હા એમાંથી સાથે એક પડ્યું પછી અહીંયા આવશે 6 મહિના. પેલી હા. પાછી આ પાછી બધી ભેંસો પાછી ગાભણ. આ ગામડે પાછી 6-7મા મહિના બહાર આવે. 7-7 મહિના બરોબર બરોબર. આમાંથી વાવાની વા પેલામાં જાય આમાંથી 6 પડ્યો આવવાની એ પેલા જતી રહી. આમ હમારી કે જા હમારી છે કે હા. આ હમારી હા. હા. પછી પેલી પેલી બે ને આ બે. આ બે હમારી 4 ને એક આ. હા હા. આવે 5 અને એક પેલી. 5 અને પેલી 6 પડ્યો ગાભણ. 6 ગાભણ. હા. હવે આ બાજુ આવજો નજીક આવજો છે. હવે બાપુ આપણે એમ કેવું છે હવે આ પાડી હમાયેલી છે હા હા કદાચ છે ને મારા જેવો તમારા જેવો કે ભાઈ જેવો કે પેલા ભાઈ જેવો હા. કોઈક આપણા વિસ્તારમાં હા. આપણો આદિવાસી વિસ્તાર છે હા. અને પ્રેરણા મળે તમારા જીવનમાંથી હા. કે ભાઈ આપણે બી આટલો મોટો તો કદાચ આદિવાસી ના કરી શકે પણ કરી બી શકે. આ તો એટલું રોકાણ કરવું પડે પૈસાનું. પૈસા મળવા કાંઠા છે. કદાચ એક બે ઘર વસ્તે કદાચ કે ચલો ભાઈ મારે પાળવી છે હા. તો આની અંદાજિત કિંમત કેટલી ગણે અંદાજિત? અંદાજિત આ બધીની ઓરિજિનલ ઓલા છે. હા એટલે હમણાં તો આ બધી ગાભણ તૈયાર ગાભણ વાવરા 2-3 મહિના બાકી એટલે 70,000 60,000 ની રેન્જ કરી. 60 થી 70,000 ની રેન્જ કરી પ્યોર ઓલા છે. પ્યોર ઓલા. વાવાના 2 મહિના બાકી હોય હા, નહીં. બાકી હોય. બરોબર બરોબર. કોઈ જાય 70-75 ની ખરી. 70-75 ની ખરી હા. વિવાઈ જાય તો સહી સલામત વિવાઈ જાય તો આ પાડે હમાયેલી કે પછી આ કૃત્રિમ પાડે પોતાનો ઘરનો જ પાડો. ઘરને પેલા પાડે જ હમાયેલી બધી પાડે. બધી જ પાડીઓ. બધી. હા. કોઈ એ કરાવતો નથી. કૃત્રિમ બિદ્દાનની ઓરિજિનલ પાડાનું જ બ્રીડિંગ આપું. એવું હા. કૃત્રિમ નહીં ના એમાં બંને ને મૂળા બંને હમાઈ જાય તો સમજ્યા એક જ સમજ્યા. પાડે એમાં કોઈ અલગ પાડો જોઈએ આવો ના ના મળે. એવું કઈ નહીં. બધી આપણે ઘરની છે ઘરની જ છે એટલે બધી બધી હમાઈ જાય અને પાડો ઘરનો જ છે બધું. અને ગાયો માટે કદાચ ગાયો માટે કૃત્રિમ બિદ્દાન કરવું પડે.
ગાયા માટે એ દૂધ બધા પાલનપુર અને ભાવનગર તેથી આવે ગીરના ગીરના આવે. 90% ગીરના લાવવાના હા એટલે એ દૂધ મેળવવું એ તમે રોજ મેલાવો. બાકી લાવીને એની જાતિ જે આપણી નંદ થાય ગીરનું. બરાબર. હવે એના માટે દાણ માટેનું કેવું આવે સર? દાણ આપણે લાવીએ છીએ બજારમાંથી, બજારમાંથી કપાસની પાપડી, કપાસની પાપડી, મકાઈની પાપડી, મકાઈની પાપડી, પછી ઘઉંનું ભૂસો, ઘઉંનું ભૂસું, પછી મકાઈનો ગોયડો, પછી ચોખાની પાલિશ કરેલી બાગડી, ચોખાની પાલીસ વાળી અને પાપડી, મિક્સ દાણ. મિક્સ દાણ. હા બસ બધું આવી જાય. હમ. એના માટે પછી આમ લીલું લીલું આપણે ઘાસ. રચકો કરેલો પેલી પાંદડી ચીકોડી છે, પાંદડી ચીકુડી, પછી બાજરી. બાજરી. બરોબર. પાંદડી ચીકુડી, રજકો આ તે બધું કરેલું. હા દૂધ માટે પછી તમે શું વ્યવસ્થા કરી? આટલું બધું દૂધ રોજનું કેટલું નીકળે ટોટલી દૂધ? 120 થી 25 લીટર થાય આપણે. 120 થી 25 લીટર દૂધ થાય રોજનો. તો એમાંથી માર્કેટિંગ કઈ રીતે કરો? માર્કેટિંગ સંતરામપુર આપણા કસ્ટમર છે, 30-35 કસ્ટમર છે. હમ. દરરોજનું લે 2 લીટર 3 લીટર એમ છૂટા છવાયા. 92 લીટર જેવું સંતરામપુર જાય, હા. 30 લીટર જેવું સાંગાવાળા ડેરી ભરવું. 30 લીટર આપણે સાંગાવાળા ડેરીમાં. પછી કદાચ હવે આગળ આપણો હોળીનો તહેવાર આવે છે. અમુક આપણે સમાજમાં, આપણો ટોટલી માનવ સમાજમાં, એમાં હર કોઈ માનવ સમાજમાં છે, કોઈને કદાચ કોઈકને ઈચ્છા થાય છે ચલો ભાઈ ગાયનું ઘી જોઈએ છે, મળી જાય. તો કદાચ મળી જાય ખરું ગાયનું ઘી અહીં બેઠે? બરોબર. અમુક આમ શેર બજારમાં જાય છે, અમુક ઓનલાઈન મંગાડે છે, તેમાં થોડુંક ડિફિકલ્ટી વાળું આવે છે. આ ઘરનું પ્યોર આપણે ઓર્ગેનિક. એમાં કોઈ પણ જાતનું એ નહીં મળે, ભેળસેળ નહીં મળે. શુદ્ધ આપણું દેશી વલોડાનું ગાયનું ઘી મળે તો જાય છે. અને કદાચ ભેંસનું જોઈએ તો બી મળી જાય છે. એ ભેંસનું જોઈએ તો 1100-1200 રૂપિયા. હા. અને ગાયનું જોઈતું હોય તો 2500 થી 3000. ગાયનું શુદ્ધ ઘી જોઈતું હોય મિત્રો તો 2500 થી 3000 રૂપિયા, અને ભેંસનું શુદ્ધ ઘી જોઈતું હોય ઘરે બેઠા 1000 થી 1100 રૂપિયા ભેંસનું. બરોબર. તો આ રીતે તમારો આ છે તબેલો છે. હવે એમાં લાઇટ માટેની વ્યવસ્થા? લાઇટમાં બધા જ ગોળા, બધા ગોળા. 35-40 ગોળા હોય, આખી રાત ચાલુ રહે હા, લાઇટિંગ. લાઇટિંગ. કોઈ આમ જીવજંતુનો ભય ખરો? કોઈ કશું નહીં. નહીં. કોઈ સાપ બાપ આવતું આવે? ના, કશું આવ્યું નથી. લાઇટ રે, માણસોનો આવ્યો અવર જવર રહે એટલે કંઈ આવતું નથી. કોઈ કેમેરા બેમેરા મૂકે છે કે કેમ? કેમેરા છે. કેમેરા છે. બકરા ખરી પેલી બાજુ બકરા છે? બકરા બી છે. આવો છો, બકરા બતાવો છો. બધા ઘરના દેશી. ઘરના આપણે દેશી. દેશી કોઈ આપણે એની પાલો ખાઈને મોટો થઈ જાય. એનો કોઈ ખોરાક થતો નહીં. એકદમ ઓર્ગોનિક. આવો બોલી દેશી બકરા છે આપણે. દેખી લો આ પેલા. હા. દેશી બકરા પાડે છે, બરાબર છે. આ બિલકુલ દેશી જ છે. આ નથી, પહેલાં નથી. ના, બરોબર. સરસ. તો વ્યવસ્થા બહુ તમે સારી શાનદાર કરી છે. મ્યુઝિક સિસ્ટમ થાય દૂધના ટાઈમે. લાઈટ ચેક નહીં દેવાનું. હે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે. હા. દૂધ કાઢવાના સાંજે 4 વાગે દૂધ કાઢવા એટલે મ્યુઝિક ચાલુ થાય. હા. સવારમાં 4 વાગે ચાલુ થાય. મ્યુઝિક હોમ થિયેટર. હોમ થિયેટર હા. છે. એટલે આ ભેંસોનું દૂધ કાઢવાનું ચાલુ થાય એટલે ચાલુ કરી દીધું. હા. ઓરિજિનલ કૃષ્ણની વાસુદી આવે ને હા. એનો જ અવાજ આવ્યા કરે. એટલે બેસરે ખબર પડી જાય. હા, ખબર પડી. એવું. હા. હવે ટાઈમ થઈ ગયો છે. એવું પાછું મ્યુઝિક સિસ્ટમ. કેમેરા સિસ્ટમ, પછી અંદર LED પર બધું જોવાય. આજુબાજુ કોણ આવ્યું આમ તેમ બધું દેખરેખ રહે. હા. LED પર મૂકેલી છે. વ્યવસ્થા બધી આધુનિક છે તારનો. આ ડેરી આપણે હંગાવાડામાં આપી તો લગભગ આ પહેલી જ વાર બની છે આવી ડેરી. અને આ રીતનો તબેલો આ પહેલો જ છે. ડેરી પણ તબેલો. આ તબેલો આપણા સંઘાવાડામાં આ રીતની મ્યુઝિક સિસ્ટમ વાળો પહેલો જ છે આ વિસ્તારમાં. પેલા બીજે બી છે તબેલો? બીજે ભગવાન છે? એમને બી છે? એમને આવો જ છે? થોડો નાનો. નાનો છે પણ આ રીતનો જ છે કે થોડો? આવો. બરાબર. એ તો પાછળ મુગડી ગણાય ને? સંતરામપુરમાં આજુબાજુ વિસ્તારમાં સંતરામપુરમાં મોટા મોટા સંતરામ આપણા હંગાવાડા તબેલો મોટા મોટો. આ મકાનો છે તે રહેવા માટે, માણસોને રહેવા સ્ટાફ સ્ટાફ રૂમ છે માણસોને રહેવા માટે. એ બી બહુ મજબૂત બનાવ્યો છે તમે. આ સ્ટાફ રૂમ બનાવ્યા છે. માણસો જે પગારદાર રાખેલા છે એમના માટે. પાણી બધું જાય. હા. ખાવાનું વ્યવસ્થા, ખાવાનું બનાવવા માટે બધું. ખાવાનું બનાવવાનું બધું અહીંયા. બરાબર. કદાચ કોઈક આવી જાય અમારા જો ભજન કરો, ચલો
બાપુને તબેલે ભજન કરવું છે, સારી જગ્યા છે તો બધું જ છે આપણી એવું છે કે વાજિંત્ર નરગા બધું જ બધું છે કે કદાચ ભવિષ્યમાં આયોજન થઈ હા, જાય આપણે આયોજન આ કરવું. ખુલ્લી જગ્યા છે બધું બહુ ખોટું. સારી જગ્યા છે આ ચા પાણી બધું બધું. થાય હોય આમ છે ખાંડ ખાનદાન. હતા. હા આમે તમારી બધું અમે ઓફિસ છે સામે. હા. એમાં બધું જ ગેસની સુવિધાથી માંડી ટીવી બધું છે. એની અંદર બધી આ તમામ બધી વ્યવસ્થા બરાબર. આવતી રહી. ટ્રેક્ટર નીચે ઘાસ ભરવા માટે હા નીચેથી ઘાસ લાવવાનું ઉપર ટ્રેક્ટરમાં આવીએ હા, હા. નીચે નાખવામાં હા હા આ ઘાસ બરાબર છે ક્યાંથી આવી તે જાય બધી આપણી જમીન છે કોઈ તમારી જમીન ચારે બાજુ આપણી 14 એકરમાં આપણું 22 સુધી આ કરી દીધી છે. નજીક આવતું હા. 14 એકરમાં ફેન્સિંગ કરેલું છે એમ 14 એકરમાં કૂવો બુવો 2-5 ની મોટરો 24 કલાક 24 કલાક પાણી ચાલે પાણી ચાલે બે કુવાઓમાં બેમાં 5-5 ની મોટર મોટર એવું છે અને એક આ બુવો છે હા ત્યાં તબેલાના યુઝ માટે તબેલાની યુઝ માટે એમાં 2 ની મોટર એટલે તબેલાનું પાણી પૂરું પાડે તબેલાનું પાણી પીવાડવા, પૂરું નાહવા પાડે. લોકોને રહેવા માટે બધું બરોબર તો બાપુ તમને મળીને ઘણો આનંદ થયો હવે તમે આજના યુવાનોને હું પ્રેરણા આપવા માંગો છો કેમ કે હવે બધા ભણે શિક્ષણ બહુ જરૂરી છે જ્ઞાન બહુ જરૂરી છે જીવનમાં જે વસ્તીનો વિસ્ફોટ થાય છે એ જ્ઞાનનો વિસ્ફોટ થાય છે પરંતુ દરેકને નોકરી મળે સરકાર દરેકને નોકરી આપે એ તો સ્કોપ ઓછો છે ઓછું ઓછું તો યુવાનોને શું પ્રેરણા આપવા માંગો છો બાપ દાદાનો જે પરંપરા હર કોઈનો ધંધો છે એ સંદર્ભે તમે શું કહેવા માંગો છો બે બોલ બાપ દાદાનો આપણે જો ભણીને શિક્ષિત બેકાર હોય ને હા યુવાનો હા તો પછી એમને ખેતી થોડી ઘણી હોય હા તો પછી રોજગાર માટે આ પશુપાલનનો વ્યવસાય સારો છે હા હા એટલે એને થોડો આધુનિક રીતે એને વિકસાવવો પડે હા 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 અને જો દૂધ માર્કેટમાં એ કરે લાવે થોડી ગાયો ભેંસો વધારે હા. અને જાતે મહેનત કરે હા. તો નોકરી જેટલો પગાર પડી રહે કંપનીમાં કે બહાર મજૂરી કરવા જવાની જરૂર પડતી નથી નથી સ્વનિર્ભર ધંધો સ્વનિર્ભર હા. આત્મનિર્ભર આત્મનિર્ભર પોતાનું- મહાત્મા ગાંધી બાપુનું જે સૂત્ર છે ભાઈ હા નરેન્દ્ર મોદી સાહેબનું બી સ્વપ્ન છે ભાઈ આત્મનિર્ભર ભારત ભારત સ્વનિર્ભર ભારત એટલે આપણે આત્મનિર્ભર રહીએ કોઈનું આપણે કોઈ રોકટોક નહીં જાતના હા. માલિક હા, હા. શાંતિથી જાતે ધંધો કરી હા. સવાર સાંજ હાજરી આલીને આપણે કમાઈ શકીએ બીજું હા હા એનામાંથી આપણું ખાતર નીકળે એ આપણી ખેતીમાં નાખીએ એટલે Organic, હા, organic. organic. એટલે પાક ઉત્પાદન બી વધવાનું હા હા પાણીની સુવિધા હોય બચ્ચા ઉછેર મોટો કરે એટલે વેચાણ થાય હા હા દર હા વર્ષે 1-2 ગાયો વેચી તો આજે 1.5-2 લાખ રૂપિયા તો આપણું એનું ઉપજ મળે ખાતર વેચવું હોય વધારાનું હા તો હા આજે 2500 રૂપિયા ટોલી જાય હા 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 આપણે 50-60-70 ટોલી નીકળે હા હા વર્ષની અમુક વેચી દઉં વર્ષે એમનું ખાતર વેચી દો? એક વર્ષે જમીનમાં નાખો ને એક વર્ષે વેચી દઈએ બરોબર એક ટોલો કેટલા વેચો મિનિમમ 2500 રૂપિયા 2500 રૂપિયા એક ટોલો બરોબર અચ્છા તો એક વાત રહી ગઈ બાપુ હા દૂધ કાઢવા માટે શું વ્યવસ્થા કરી છે આવું દૂધ દૂધ તો કાઢવા જાતે જ જાતે જ જાતે જ આપણો સ્ટાફ જ સ્ટાફ જ કાઢે જાતે જ માણસ જ કાઢે હા હા હાથથી મશીન છે હા. પણ એનો ઉપયોગ કરતા નથી ભેંસોમાં સક્સેસ નથી હા 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 ભેંસોમાં ગાયો જે એચએફ હોય એમાં મશીન ચાલે એમાં ચાલે ભેંસોમાં તો હાથે જ કાઢવું પડે હા હા એમાં કોઈ મશીનનો ઉપયોગ થતો નથી એમાં મશીનનો બેસમ નથી ઉપયોગ થતો તો બાપુ તમને મળીને ઘણી મજા આવી આનંદ થયો તો મિત્રો આપણા મિત્ર છે અને એમના ફાધર મારા ખાસ મિત્ર છે અને હાંગાવાડા ગામ જોડે મારા વર્ષોથી નાતો છે મારા બાપાનો અને અમારા કાકા બાબાનો કેમ કે મોટા ભાગે અમે ભંડારાથી અમારા રાયડુંગરી ફળ્યું તો અમારા કાકા બાબા ખરા ને હાંગાવાડામાં જ આવતા ને અહીં જ રહેતા ને અહીં કામકાજ કરતા ને અમારા ઘરનો નાતો વર્ષો પહેલાંનો હોય આજે બી આ પેઢીમાં અમારો ચાલી રહ્યો છે આ ગાળે તો બાપુનું એક જ સૂચન છે યુવાનોને કે ભણી ગણીને બધી નોકરી નથી મળવાની એટલે બાપ દાદાનો જે કંઈ ધંધો છે જે કોઈ ધંધો કરતો હોય બાપ દાદાનો એ ધંધા બધા જંપલાવો એવું કહેવાનું છે જય હિન્દ જય ભારત રામ 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 ઓકે બંધ કરો તો